વડોદરામાં કવિ નરસિંહ મહેતા જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. વડોદરા આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના L&T સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા સમક્ષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનચરિત્ર તેમજ તેમના અવિસ્મરણીય સાહિત્યને યાદ કર્યું હતું. તેમના દ્વારા રચાયેલ વૈષ્ણવ જંતો જેવા અમર પદો અને પ્રભાતિયા આજે પણ માનવતા, સમરસતા અને ભક્તિનો સંદેશ આપે છે. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને આપણા સમૃદ્ધ સાહિત્ય અને આધ્યાત્મિક વારસાથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ સ્તુત્ય છે. આ કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત તમામ લોકોએ કવિ નરસિંહ મહેતાને નમન કરી તેમની મૂલ્યોની જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને આપણા જે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિઓ છે, જેમાં નરસિંહ મહેતાનું પ્રમુખ નામ છે, જે આપણા આદ્ય કવિ તરીકે જાણીતા છે, મીરાબાઈ અને નરસિંહ મહેતા. આજે નરસિંહ મહેતાની જે જન્મ જયંતિ છે એ મુજબનો પુષ્પાંજલિનો કાર્યક્રમ જે દર વર્ષની જેમ કોર્પોરેશન તરફથી રાખવામાં આવ્યો છે. અહીંના જે એમના નાગર લોકોનું જે ટ્રસ્ટ છે એમના તરફથી પણ કોર્પોરેશન ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. સાહિત્યમાં ખૂબ સારું યોગદાન આપનાર નરસિંહ મહેતાને આ પ્રસંગે કોર્પોરેશન તરફથી આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને નગરજનોને પણ સાહિત્ય માટે, ગુજરાતી સાહિત્ય માટે વધુમાં વધુ વેગ મળે એ માટે પણ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.